Good afternoon, students. Welcome all of you. Myself Jatin Seth. Last economics ની અંદર you know that very well કે આપણે ત્રીજા ક્ષેત્ર ટૂંકમાં ત્રીજા તબક્કા વિશે ઘણી બધી ચર્ચાઓ કરી ગયા કે જે આઝાદી પછીનો તબક્કો છે એના વિશે આપણે ઘણી બધી ઇન્ફોર્મેશન જોઈ. આજના લેક્ચરમાં આપણે એવી જ ઇન્ફોર્મેશનમાં જે ત્રણ વસ્તુ છે કૃષિ ક્ષેત્ર, ઉદ્યોગ ક્ષેત્ર અને સેવા ક્ષેત્ર, આ ત્રણેય ક્ષેત્રમાં ભારતની રાષ્ટ્રીય આવક જે છે, ભારતની જે રાષ્ટ્રીય આવક છે એમાં આ ત્રણેય ક્ષેત્રનું યોગદાન શું છે, મીન્સ કે આ ત્રણેય ક્ષેત્રથી ભારતને શું ફાયદો થાય, આ ત્રણેય ક્ષેત્રમાંથી ભારત કેટલા રૂપિયા કમાય છે, આ ત્રણેય ક્ષેત્રમાંથી ભારતને કેટલા ટકા આવક થાય છે, એ આપણા પ્રશ્નની અંદર સમજવાનું છે. તો એઝ યુ નો ધેટ વેરી વેલ આપણને ખબર જ છે કે પહેલા આપણો દેશ કૃષિ પ્રધાન હતો, હજી પણ કૃષિ પ્રધાન ગણાય જ છે, પરંતુ જે કૃષિમાંથી જે આવક મળે છે એ પહેલા કરતા કેવી છે, ધીમે 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 ઓછી થતી જાય છે. કૃષિ એટલે કે ખેતી, ખેતીમાંથી આપણને પહેલાના સમયથી લઈને અત્યારના સમય સુધી જોઈએ તો જે આવક મળતી હતી એમાં ધીમે 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 ઘટાડો થતો જાય છે. અને એની સામે ઉદ્યોગ ક્ષેત્ર અને સેવા ક્ષેત્રમાં, એની સામે ઉદ્યોગ ક્ષેત્ર અને સેવા ક્ષેત્રમાં જે આવક છે એ ધીમે 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 થતી કેવી જાય છે, વધતી જાય છે. રેડી? તો એક કોષ્ટક દ્વારા પણ આપણે સમજશું. પહેલાની થિયરી જે કે બેઝિક છે આપણે રાઈટ ડાઉન કરીએ. જો આ પ્રશ્નમાં એટલું કહેવામાં આવે કે ખાલી તમને કૃષિ, ઉદ્યોગ અને સેવા વિશે જ પૂછાય તો કેટલું લખવું અને એના જ આંકડા લખવા, કારણ કે ટોટલી આંકડાકીય માહિતી છે એટલા માટે. તો તમારી સ્ક્રીન ઉપર ક્વેશ્ચન આવે છે, તમે રાઈટ ડાઉન કરો. જો આંકડાકીય માહિતી છે એટલે આમાં કઈ ચેન્જીસ થાય નહીં, આમાં જે છે જેવી રીતે છે એવી જ રીતે રાઈટ ડાઉન કરવું પડે. તો થોડીક સ્પીડમાં એ રાઈટ ડાઉન કરવાનું રહેશે. તો સ્ક્રીન ઉપર ક્વેશ્ચન આવે છે, બે પ્રકારે ક્વેશ્ચન પૂછાય, તો બે પ્રકાર તમને સ્ક્રીન ઉપર આપેલા છે, તમે જોઈ શકો છો. ત્યાર પછી પ્રસ્તાવના, કૃષિ, ઉદ્યોગ અને સેવાઓના વિભાગનું રાષ્ટ્રીય આવકમાં કેટલું યોગદાન છે તે હકીકતને આધારે કોઈ દેશ અલ્પવિકસિત છે કે વિકાસમાન કે વિકસિત તે કહી શકાય. ટૂંકમાં બેઝિક વસ્તુ છે, કોઈ પણ દેશ હોય એમાં કૃષિ, ઉદ્યોગ અને સેવા ક્ષેત્ર રહેલું જ છે. એનું યોગદાન કેટલું છે એના આધારે એ દેશ અલ્પવિકસિતમાં આવે, વિકાસશીલમાં આવે કે વિકસિતમાં કહી શકાય. તો અલ્પવિકસિતની જગ્યાએ છે તે વિકાસશીલ જ આવે. તો દેશ કેટલો આગળ છે ઈ આના થ્રુ તમે ઈઝીલી કહી શકો છો. દેશ અલ્પવિકસિત હોય પરંતુ તે વિકાસને પંથે આગળ હોય, આગળ વધી રહ્યો હોય તો તેની રાષ્ટ્રીય આવકમાં કૃષિ ક્ષેત્રનું યોગદાન ઘટતું જાય છે. જેમ કે આપણા દેશમાં ધીમે ધીમે શું થતું જાય છે, ઘટતું જાય છે. જ્યારે ઉદ્યોગ અને સેવા ક્ષેત્રનું ધીમે ધીમે શું થતું જાય, વધતું જતું જોઈ શકાય છે. તો સિમિલર યુ નો ધેટ વેરી વેલ કે આપણા દેશમાં પણ સિમિલર કન્ડિશન જ છે. રેડી? તો પહેલા આટલું રાઈટ ડાઉન કરી નાખો. ત્યાર પછી તમે જોવો એમાં કન્ટિન્યુ આવે છે કે રાષ્ટ્રીય આવકમાં યોગદાન. યોગદાન એટલે શું? ફાળો. જે આપણો મેઈન ક્વેશ્ચન છે કે રાષ્ટ્રીય આવકમાં શું છે, યોગદાન. તો ભારતના અર્થતંત્રના વિવિધ ક્ષેત્રો, કૃષિ છે, ઉદ્યોગ છે અને સેવા ક્ષેત્રનું રાષ્ટ્રીય આવકમાં કેટલું યોગદાન રહ્યું છે તે આપણે તપાસીએ. તો કોષ્ટક તમને આપેલું છે, પહેલા એક કોષ્ટક શાંતિથી ડ્રો કરી નાખો. ટેક અ ટાઈમ, કોઈ ઉતાવળ નથી.
તમને 1950 51 ના આંકડા આપેલા છે, 1990 91 ના આંકડા આપેલા છે, તમને 2000 2001 ના આંકડા આપેલા છે અને તમને 2014 15 ના પણ આંકડા પ્રોવાઈડ કરેલા છે. ડન. તો કોષ્ટક ડ્રો કરી નાખો, પછી આપણે કોષ્ટકને સમજશું. વ્યવસ્થિત કોષ્ટક છે ડ્રો કરી નાખો. ઓકે, તમે જોઈ શકો છો તમને જે કોષ્ટક કર્યું એ આપણી સ્ક્રીન ઉપર પણ બોર્ડ ઉપર પણ છે જ. હવે આને આપણે અન્ડરસ્ટેન્ડ કરવાનું છે, સમજવાનું છે. કોઈ આલેખ નથી દોરવાનો, સમજવાનું છે. ખેતી ક્ષેત્રનો ફાળો, કયો ફાળો? ખેતી ક્ષેત્રનો ફાળો 1950 માં કેટલો હતો કે 53.1% હતો. 50 માં કેટલો હતો? 53.1%. 90 માં 29.6%. કઈ તો 2001 માં 23.3%. કઈ તો 14-15 માં 17.6%. એટલે રિસન્ટલી જ કહી શકાય. તો જો 53%, 29%, 23% અને 17% કન્ટિન્યુ ખેતી ક્ષેત્રનો ફાળો શું થયો છોકરાઓ? ગઈ તો આપણે થિયરીમાં જોયું કે જો દેશ ધીમે ધીમે વિકાસ કરતો હોય તો એ દેશમાં ખેતી ક્ષેત્રનો ફાળો ધીમે ધીમે ઘટવા લાગે. એની નિશાની છે. શું છે એની નિશાની છે? ઉદ્યોગ ક્ષેત્ર પેલા 16.6% હતું ક્યારે 50-51 ની અંદર. 50-51 માં કેટલું હતું? 16.6%. 90-91 માં કેટલું થયું? 27.7. પછી થોડું ઘટ્યું 27.3, પછી 29.7. તો ઉદ્યોગ ક્ષેત્રમાં તમે જો 16, 27, 27 ને 29 સતત શું થયો? વધારો થયો. ઉદ્યોગ ક્ષેત્રમાં સતત શું થયો? વધારો થયો. સેવા ક્ષેત્ર જોઈએ 50-51 માં 30.3%, 90-91 માં 42.7%, 2000-2001 માં 50.4%, 14-15 માં 52.7%. 30, 42, 50 ને 52 સતત શું થયો? વધારો. તો સૌથી વધારે તમે જોઈ શકો કે સેવા ક્ષેત્રમાં થયો. ત્રણેયનો ટોટલ જો છે કે 100 જ આવે. 100 અને 100 એટલે 100% માં 53% પેલા અહીંયા હતા, અહીંયા જો 52% થઈ ગયા. તમે જો આખું ઊંધું થઈને આમ આવતું રહ્યું એમ કહે ચાલે. અને આ 30 હતા તે ફરી અહીંયા 17 થઈ ગયા. એટલે આઝાદી પછી સ્ટેપ બાય સ્ટેપ તમે જો વારાફરતી તો ખેતી ક્ષેત્રનો ફાળો ઘટતો ગયો અને ઉદ્યોગ અને સેવા ક્ષેત્રનો જે ફાળો છે, ઉદ્યોગ અને સેવા ક્ષેત્રનો ફાળો ધીમે ધીમે શું થતો ગયો? વધતો ગયો. શું થતો ગયો છોકરાઓ? વધતો જતો જોવા મળે છે. રેડી? તો કોષ્ટક આખું તમે રાઈટ ડાઉન કર્યું અને અત્યારે સમજ્યું. હવે આ કોષ્ટક ઉપરથી તમારે વિશ્લેષણ કરવાનું છે કે તમને શું સમજાણું. ઓકે, તો સ્ક્રીન ઉપર આવે છે એની તમારે બેઠા રાઈટ ડાઉન કરવાનું છે. ઝડપથી સ્ક્રીન ઉપર ફરશે.
આપણે જે સમજાયું ઈ જ વિશ્લેષણમાં છે. રેડી? તો રાઈટ ડાઉન કરો વિશ્લેષણ. પેલા કૃષિનું છે વિશ્લેષણ, તમે એમાં જુઓ. આ બધા પરથી એટલું જ કહી શકે કે ભારત દેશ અત્યારે વિકાસ કરી રહ્યો છે. આપણું જો અર્થતંત્ર છે, ઇકોનોમી, એ કેવું થઈ રહ્યું છે? ગતિશીલ છે. ગતિશીલનો મતલબ કે આગળ વધી રહ્યું છે એવું સાબિત થાય, બીજું કાંઈ નહીં. ત્યાર પછી નેક્સ્ટ વન છે, તમે જોઈ શકો છો નેક્સ્ટ પેરેગ્રાફ. 3 પેરેગ્રાફ છે જેમાં બધી વસ્તુ તમારી સમક્ષ છે જ. તે રાઈટ ડાઉન કરી નાખો. તો આપણે વિશ્લેષણ એટલે બીજું કાંઈ નહીં, તેમ અગાઉ પણ જોયું છે કે આપણે જે કંઈ પણ વિચારીએ છીએ એને તબદીલ કરવાનું આવે, લખવાનું આવે એટલે વિશ્લેષણ કહેવાય. હવે થોડો ઘણો ફેરફાર થાય તમારી રીતે તો 100% ચાલે. ઓકે સ્ટુડન્ટ્સ, તો તમે આવો ક્વેશ્ચન રાઈટ ડાઉન કરો. ક્વેશ્ચન નંબર 5. રેડી? નેક્સ્ટ વિલ બી મૂવિંગ ક્વેશ્ચન નંબર 6. બ્રિટિશ શાસનકાળ દરમિયાન, એટલે પાછું આપણે બીજા તબક્કા તરફ જાય છે. 5 માર્ક્સ નો ક્વેશ્ચન છે. બ્રિટિશ શાસનકાળ દરમિયાન ભારતીય ઉદ્યોગોની અધોગતિ થઈ. આપણને ખબર જ છે કે કરવેરા નાખ્યા, ટેક્સ, આ બધું વસ્તુ આપણે નાખેલી હતી. એ અધોગતિ જે થઈ, એ અધોગતિ તમારા જવાબના કારણો લખો, એટલે તમારા શબ્દોમાં લખો. કહેવાનો મતલબ એ કે તમે શું માનો છો, કેવી રીતે અધોગતિ થઈ, શું કામ થઈ, કોને કારણે થઈ, કોણ એના માટે જવાબદાર, કેવી રીતે જવાબદાર, એ તમારા શબ્દોમાં, તમારા કારણોમાં તમારે રાઈટ ડાઉન કરવાની રહેશે. તો ફર્સ્ટ ઓફ ઓલ ફર્સ્ટ પોઈન્ટ આપણે ખબર છે મહેસૂલનો દર. મહેસૂલના અલગ અલગ દર હતા કે જમીનદારો પાસેથી મહેસૂલ ઉઘરાવવાનો પરવાનો તો લઈ લીધો. પછી શું કર્યું હતું આપણને ખ્યાલ છે કે મહેસૂલનો જે દર હતો એ અલગ અલગ રાખ્યો. અલગ અલગ વસ્તુ પર અલગ અલગ મહેસૂલો રાખી, જેને કારણે પણ ઘણા બધા પ્રકારના પ્રશ્નો છે તે ક્રિએટ થયા હતા.
થયા હતા, સમજી લેજો. બધા જ રિવિઝનમાં આવે છે, બધા પોઈન્ટ વિશે આપણે ઓછા પ્રમાણમાં સ્ટડી કરી ગયા છે. તો થોડું સ્પીડમાં ચાલશે. રેડી? તો સરળથી ક્વેશ્ચન લખી નાખો નવા પેજ ઉપર, અને ફર્સ્ટ પોઈન્ટ આ બે તમારી સ્ક્રીન ઉપર આવે છે, રાઈટ ડાઉન કરી નાખો. પેલા 6 પોઈન્ટ, પછી પહેલો પોઈન્ટ મહેસૂલનો દર. કે ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ મહેસૂલ ઉઘરાવવાની સત્તા મેળવી અને ભારતના જમીન માલિકો પાસેથી શું કર્યું? ઊંચા દરે મહેસૂલ ઉઘરાવતી. જેની પાસે જમીનો હતી એની પાસેથી ઊંચા દરે શું ઉઘરાવતી? મહેસૂલ ઉઘરાવતી. જે પરવાનો જમીનદાર પાસે હતો. કોની પાસે હતો? જમીનદાર. જમીનદાર એટલે પ્રકારના શેઠિયાઓ, જેની પાસે બધી જમીનો હતી. એ જમીનદાર પાસે જે હતો એ અંગ્રેજો દ્વારા ખેડૂતની ખેતીની આવકનો અડધો ભાગ એટલે 50% જેટલો ઊંચો દરે મહેસૂલ નીતિ ઘડવામાં આવી. અને મહેસૂલ ઉઘરાવવામાં બ્રિટિશ સરકાર બહુ જુલમ કરતી હતી. શું કરતી હતી? જુલમ કરતી હતી. રેડી? તો આટલું તમે રાઈટ ડાઉન કર્યું. આમાં વન્સ અગેન આપણે લગાન મૂવીને યાદ કરીએ કે આ વસ્તુ રિયલમાં થઈ હતી. લગાન મૂવી ઓરિજિનાલિટી ઉપર હતું છોકરાઓ, ખાલી એમને ઉપજાવેલી કહાની નહોતી. કે જે તે પ્રદેશમાં એ વસ્તુ થઈ હતી કે 2-3 વર્ષ સુધી વરસાદ નહોતો આવ્યો, છતાં પણ એ લોકો મહેસૂલ તો ઉઘરાવતા જ, અને પ્લસ કરીને દેવાનું. અંતે ક્રિકેટ મેચ થયો તો એ લોકો જીતી ગયા, પછી ત્યાંથી અંગ્રેજો શાસન કાઢી નાખ્યું. આ બધી રિયલ કહાની છે. તો મહેસૂલનો દર. રેડી? નેક્સ્ટ આવે છે ઊંચા કરવેરાના દર. બીજો પોઈન્ટ આવે છે ઊંચા કરવેરાના દર. તમારી સ્ક્રીન ઉપર છે, જોઈ શકો છો તમે કે બ્રિટિશ શાસન દરમિયાન કરવેરાની આવક અંગે દાદાભાઈ નવરોજીએ 1876 માં બ્રિટનના ઊંચી આવકવાળા લોકો અને રાષ્ટ્રીય આવકમાં 8% નો હિસ્સો કરવેરો થતો. એટલે કે બ્રિટનની વસ્તુ છે ઈ અહીંયા જે ઊંચી આવક ધરાવતા એના ઉપર 8% ટેક્સ હતો, અને આપણે નીચામાં નીચા લોકો હતા એના ઉપર 15%. એટલે બહુ મોટો ડિફરન્સ જોવા મળતો હતો. આમ ભારતમાં મીઠું દરિયા કિનારે રણ પ્રદેશમાં સરળતાથી મળતું હતું, તેમ છતાં ઇંગ્લેન્ડથી જહાજ દ્વારા ભારતમાં લવાતું હતું, અને ભારતનું મીઠું વેચાય તો બ્રિટનને લાભ થતો હતો. સમજી લેજો. તો આપણે ખબર છે કે એના નિયમો મીઠા ઉપર કર નાખેલો હતો, અને એના ઉપર શું થયું હતું તો કે દાંડી કૂચની યાત્રા પણ થઈ હતી. સમજી લેજો. તો પોઈન્ટ રાઈટ ડાઉન કરી નાખો છોકરાઓ. ઓકે તો જકાત નીતિ. જકાત એટલે ટેક્સ. સામાન્ય રીતે જે સરકારી નિયમ અનુસાર જે જકાત નીતિ હતી, આપણને ખબર છે કે પરવાના પદ્ધતિ એ સામાન્ય મુગલ બાદશાહ પાસેથી એ લોકોએ મેળવી લીધી. પછી પોતાનો ટેક્સ રાખતા. એટલે પોતાનો ટેક્સ ઓછો હોય, આપણી વસ્તુનો ટેક્સ કેવો હોય? વધારે. પોતાનો ટેક્સ કેવો હોય? ઓછો. આપણી વસ્તુનો ટેક્સ કેવો હોય? વધારે. જેથી કરીને આપણી વસ્તુ કેવી થતી? મોંઘી થતી. લોકો આપણી વસ્તુ પરચેસ ન કરે, લોકો એની વસ્તુ જ પરચેસ કરે. તો આવી જકાત જે ભેદભાવપૂર્વક નીતિ છે તે શરૂ કરેલી હતી. રેડી? તો તમારી સ્ક્રીન ઉપર ચોથો પોઈન્ટ, ત્રીજો પોઈન્ટ આવે છે, અને સાથે ચોથો પોઈન્ટ એ બે લીટી છે, તો રાઈટ ડાઉન કરી નાખજો. જોઈ લો ત્રીજો પોઈન્ટ, ચોથો પોઈન્ટ રાઈટ ડાઉન કરજો. સાથે ચોથો પોઈન્ટ છે એની બે લીટી છે, રાઈટ ડાઉન કરી નાખજો. ઓકે, નેક્સ્ટ પોઈન્ટ છે ઉદ્યોગ નીતિ. તો આપણને ખબર છે કે ઔદ્યોગિક ક્રાંતિ થઈ હતી બ્રિટનની અંદર, જે પોઈન્ટ પર આપણે સ્ટડી કરી ગયા છીએ. તો બ્રિટનમાં જે ઔદ્યોગિક ક્રાંતિ થઈ, એ ઔદ્યોગિક ક્રાંતિને લીધે પરિસ્થિતિ શું થઈ? એ ઔદ્યોગિક ક્રાંતિને લીધે પરિસ્થિતિ શું થઈ તો કે
અહીંયા જે કાપડ ઉદ્યોગની જે ક્રાંતિ થઈને આપણે પણ કાપડ નહીં મળતા હતા, તો એ લોકો એવો પ્રેફરન્સ રાખ્યો કે એના કાપડ સસ્તા મળે ને આપણા મોંઘા મળે, એવી એક્સાઇઝ ડ્યુટી બધી નાખી એક પ્રકારની. તો ઔદ્યોગિક નીતિ પણ આખી શું થઈ ગઈ હતી? ચેન્જ. રેડી? ત્યાર પછી સાથે સાથે જોઈએ કારીગરોનું શોષણ. તેમાં ઘણી બધી વસ્તુઓ આવે છે કે આર્થિક શોષણ જેને આપણે કહી શકીએ છીએ કે આપણા હસ્તકલા કારીગરોના જે કારીગરો હતા કે જે વસ્તુ બનાવતા, તો શું થતું કે ભાઈ 100 રૂપિયાની વસ્તુ હોય વેચાતી, હવે એને 70 રૂપિયામાં પડે છે, તો એ લોકો શું કરે ભાઈ 50 રૂપિયામાં લાવો અને પોતે 100, 125, 150 માં વેચે. જેથી કરીને આપણા જે હસ્તકલા કારીગરી ઉદ્યોગો હતા, નાના જે ઉદ્યોગો હતા, એનું શોષણ થવા લાગ્યું કે ઓછા ભાવે પોતે ખરીદી પોતે જ વસ્તુ છે તો વધારે ભાવે વેચે અને લોકો એ વધારે ભાવની વસ્તુ લેવાની માંથી લઈ ન શકે. જેથી કરીને જે બેઝિક કારીગરો હતા, જે કારીગર વર્ગ હતો, જેની પાસે ટેલેન્ટ હતું, જેમ કે પાટણના પટોળાનું આપણે સાંભળેલું જ હોય, આ બધા ઉદ્યોગો ધીમે ધીમે ડાઉન થવા લાગ્યા. દરેક ઉદ્યોગો ધીમે ધીમે બંધ થવા લાગ્યા, કારણ કે એની નીતિ છે એ શોષણ વાળી હતી. લઈ લેવાનું, આપવાનું કાઈ નહીં. શું કરવાનું? લઈ લેવાનું, આપવાનું કાઈ નહીં. આ પ્રકારની નીતિ છે તે લોકો ધરાવતા હોવાને કારણે, આ પ્રકારની નીતિ એ લોકો ધરાવતા હોવાને કારણે પરિસ્થિતિ શું થઈ કે આપણા બધા જ બેઝિક કારીગરો હતા એનું આર્થિક રીતે શોષણ થવા લાગ્યું. અને જ્યારે માણસનું આર્થિક રીતે શોષણ થાય, ત્યારે પાયમાલ થઈ જાય. એટલે કાયમ કે આ ધંધો જ બંધ કરી દો, જોતો જ નથી. રેડી? તો તમારી સ્ક્રીન ઉપર ચોથો અને પાંચમો પોઈન્ટ આવે છે. ચોથો પોઈન્ટ આપણે સ્ટાર્ટ કરેલો હતો, શરૂઆતનો પેરેગ્રાફ છે, રાઈટ ડાઉન કરો. અને પાંચમો મુદ્દો ઓકે સ્ટુડન્ટ્સ, લાસ્ટ વન આવે છે મૂડી રોકાણનો પ્રવાહ, એટલે કે એક પ્રકારે ભરણાનો બોજ. તો આપણે એમાં હોમ ચાર્जेस શબ્દ ભણેલા હતા કે એ લોકોના કર્મચારીઓ હોય, એ લોકોના જે કોઈ પણ સ્ટાફ હોય, એ લોકોનો જે કંઈ પણ ખર્ચો હોય એ આપણે ભોગવવાનો, જેમ અત્યારે પણ આપણે ભોગવીએ છીએ. તે પ્રકારનો ખર્ચા વિશે પણ આપણે મૂડી રોકાણનો જે પ્રવાહ હતો એ પણ એક અલગ પ્રમાણે જોવા મળતો હતો. તો ભરણાનો બોજ આપણી ઉપર હતો. છોટો પોઈન્ટ આવશે ભરણાનો બોજ. રેડી? જેમાં રાઈટ ડાઉન કરવાનો છે, પોઈન્ટ સ્ક્રીન ઉપર તમારે આવે છે ભરણાનો બોજ. તો રાઈટ ડાઉન કરો કે જેને શું કહેવામાં આવતું? હોમ ચાર્जेस તરીકે ઓળખવામાં આવતો. ઘરમાં રહેવાનો ખર્ચ, રહેતા એ લોકો, ખર્ચો આપણે ભોગવવાનો. રહેતા એ લોકો, ખર્ચો કોને ભોગવવાનો? આપણે, જેને કહેવાય હોમ ચાર્जेस. શું કહેવાય? હોમ ચાર્जेस. જે પાસમાં તમને પ્રશ્ન તરીકે પૂછી શકે. ઓકે સ્ટુડન્ટ્સ, તો આજે આપણે જે ક્વેશ્ચન મેળા બે ક્વેશ્ચન, આ બે ક્વેશ્ચન તમે તમારી રીતે રાઈટ ડાઉન કરવાના રહેશે. તમે સ્ક્રીન ઉપર આવ્યા, તમે સ્ક્રીનશોટ પણ પાડો, સાથે સાથે પણ લખતા ગયા છો. તો મેજોરિટી લેવલ જો તો 5 માર્ક્સના ક્વેશ્ચન અહીંયા પૂરા થાય છે. હવે 3 માર્ક્સના ક્વેશ્ચન તરફ આપણે આગળ વધશું ધીમે ધીમે. રેડી? તો આજનો લેક્ચર અહીંયા પૂરો થાય છે. થેન્ક યુ.